નાથની મરજી. આ જેઠ મહિનો જેમ નટનો છોકરો ગળગોથીઓ ખાઈને વયો જાય એ રીતે આ ધરતીને ખોરથી જેઠ મહિનો વયો ગયો છે. જેમ કોઈ લોભિયાની ગીરથી મહેમાન જેમાં વગરનો કોડો ધાકોડો વયો જાય આવી રીતે આ ધરતીને ખોરથી જેઠ મહિનો વયો ગયો. પછી તો ધરતીને ખોરા હાથ મહિનો આવેલું ભોજ જેમ કોઈ લોબડીમાં ભૂલમાં ગોળનું માટલું ગાળું નાખી દીધો અને ચોળ ફરી તેમ કીડીઓની કિનાલા એમ આપણે અત્યારે ઝીણી ઝીણી વાદળી વ્યક્તિ થવા લાગી. પછી તો ખટપટીઓ જેમ ઘડીકમાં નાની વાતને મોટી કરી નાખે એમાં નાનામાંથી મોટી થવા લાગી. જેમ કોઈ ચાંદની દીકરી માથે લોબડીઓની મહાકાળના ગરબા ગાવા નીકળી હોય એમ આપણે અત્યારે વાદળો આમ ચકરડીને ફૂદડી ભરવા માંડી. બીજી બાજુ આમાંથી અવાજ આવવા મળ્યો હતો. અવાજ પણ કેવો ભગવાન રામચંદ્ર હાલમાં સીતા જેનું પગનું ઝાદર બોલતું કે પગ ઠુમક ઠુમક બહાઉ ઘનઘોર ઘુઘરઘટી અવાજ આવવા મળ્યો. બીજી વાર શંકર ભગવાનના ત્રીજા નેત્ર જેવી અસાધી બીન દેખાણી. એક એક માનવના માથા નમી પડ્યા અને વીજળી પણ ઝબૂકવા લાગી છે. એ વીજળી પણ કેવી કે કોઈ લોભિયાની એક કોઈ કવિરાજ જાય ને લોભિયાનું મન પરડે કેવું વિપુલભાઈ કે દઉં નો દઉં દઉં નો દઉં આમ વીજળી ઘડીક દેખાય છે ઘડીક દેખાતી અને પછી તો જેમ એક ઘડીને બે માયરી હોય ઘણી વાર જીભને પોરો ન હોય એ વીજળી ઘણી વાર પોરો ખાતી નથી. આવું રસાયણ બેનનું કેવી વાત જાયમું હોય આવા રાતો ધીરો ડાયરો જાયમો હોય કહુમાની અંડલી લેવાતી હોય કહુમાં પણ કેવો કે બાપ પીતો તો બેટો છે કે બેટો પીતો તો બાપ છે કે માદારી જો પીતો તો સ્વાન હુકા પ્રાણ લેવે બકરી જો પીતો તો મારે બન રાજ. અરે મૂર્ખનર પીતો ને હોકી ચોટ મારે અને ગધા કવું પીતો મારે ગજરાજ. કોઈ આવા ચતુર્નર પીએ ચોપડેલા જેવા આવા ચતુર્નર પીએ તો સુંદરી કી સેજ રમે અને સુંદરી જો પીએ તો ચાહે કોઈ રાજકુ કવિ શિવ શીખે ફિનકો કેશો કે ચીડિયા જો પીતો તો પછી જબટ કરે બાજ. કદાચ કહુમાને એટલી ભરી હોય અને ચકલો જો એક ફોરો ચાખી જાય ને એ બાજના હમી બાકાજી કે બોલાવી દઈએ વાડા રાજ આવો આકરો કહો મારા બેટમાં બેટલી જાય પછી થોરો નો રહેવા તને કે ગોમી ભૂલાતો ઈ જંજની 11 વારો ભાદરવો પોપટ બાપા ઈ જંજની 11 વારો ભાદરવો ભગવાન કાનને પણ ગમે છે. કતરને ભાદર સબ કતરને રાખો બાબાઈ ભાદરને ભૂલાય નહીં. ઈ ભાદરવા બનાની માલિકો ઈ દુખના બહવાટી બોલાવતા હોય ભાદરવો કઈ ભૂલાય બા ખૂબ કીધું બેન બાપા તું અહીંથી ખસી જા બેન બાપા તું અહીંથી હટી જા પણ બેન કે
મારો ધણી મને ગળાના હમ દઈને ગયો છે. અહીંથી એક ડગલું ન ભરાય. બાપુ ઈ બાઈ તો તણાઈ ગઈ, પણ આ એક ચુંદડી હાથમાં આવી છે એમને. વાહ સુરત દાદા, જય દેવી પુત્ર, જય ચરણના દરબારમાં જમીન જાચવા આવ્યો અને કહેતો હતો કે મારી ચારણિયાળીને ભાજાની વચ્ચોવચ્ચ ઊભી રાખીને આવ્યો છો. કદાચ આ એની ચારણિયાળી ન હોવી જોઈએ. એ ગળગળથી દોટ મૂકતો ગયો છે, કાંઈનું કાંઈ ન કરી બેસે. ચાલો આપણે એની પાછળ ભગવાનના ઘરના પોળા રામૈયા છે. રામૈયા પણ એ તો સારું થયું કે આ ઘરમાં મારા ધણીનો આંકો સારો છે. નહીતર ઈ રાત એ દાબડાની ચૂકું ગાયબ છે. દાબડાની ચૂકું ઉગે તોય ભલે અને તલવારનું કાર્યું ઉગે તોય ભલે. તું તારે બેના બે કર. ચિંતામાં દુબરી પડી ગઈ. હવે હીરા મને કેટલી વાર હવે શિરાવાનું શેનું બનાવું મારા ઘર જાનું. ભાઈને ખારી ભટકાણી હે. શિરાવાનું શેનું બનાવું મારા કાળ જાનું. કાલે દડવાનો વારો તમારો ભાભીનો હતો. ઈ તો નકરો દીવગા સુધી સુતી જ રહી. તો તારે દડી નાખું જો. હું તો દર્શે મારી બના. કેમ જાણે કોઈને ખબર ન હોય. વજુડામાંથી 5 પાવની લઈ લીધી. પોતે રાંડે ઉભે કરે ખાવું છે અને ખવડાવવું છે અને માથું તોડવું છે. અરે ભગવાન, અરે ભગવાન, બારો એક ભાઈ ઓલા બાબા પેલી વખત આવ્યો તો. અને રાને સાપા તેલનું ટીપું નતું નાખ્યું. ઊભી હાંભળતી હતી. એ હાજુ બોજે રાડ તારાથી તો ઘર આટલે છે આટલે. થાય શું? અરે ભાભી, આ ગભરૂડીને વગર વાકે એ વગર વાગે પબા ભાઈ. આ 5 માણા એમાં પૂછાય એવા મારા દેર. એને મારે ક્યાં કેવું એ મારી જો ખોટું બોલશે તો તને તમારો વાળો ફાંસી કરશે અને તને તો આવડા મોટા કીડા પડશે. કીડા તને બોલજો. તું ઓલા પાડોશીયારે દાંત કાઢતી હતી. ઈ શું તારા બાપ થાય છે? એ તમારી આ છકેલને વાળો ક્યાંક મારો જીવ લઈ લેશે. ના ભાભી ના, તમારે એકેના જીવ જોખમમાં છે જ નહીં. બીજાના જીવના જોખા ઊભા કરો છો. હવે બસ રાખો, નથી હારી લાગતી. આજે તો હું બસ કરવાની જ નથી. આજે તો આ ઘરમાં કા તમારી આ રૂડકી નહીં અને કા હું નહીં. ધણીના પૈસા પિયર મોકલાવી બાપને હવાયો કરી દેખાડે છે. આ તો મારી માએ લઈ દીધું. આ તો મારી મોટી બેને મોકલાવ્યું. એ આમ કરીને હું ઓટલો ઉડાવ્યો છે. એ નભાઈ તું ને વાલા બુઈ તું. નભાઈ તું અને વાલા બુઈ તું. હું જેમ નથી બોલતી એમ તું આ 4 દિવસથી આ ચડતી જાય. આજે છે ને મારું કરું એ આજુ છે તારે. તારે બાજુ છે તો આવી જા. હું મારા માવતરની ઘરે
કજેનું મોં કારું છે. આ તું ઊભો છો અને આ બેને બાંધવા દેવાય. એલા ભાઈ હા. બાઈ જાય ને એની બહાદુરી બફાઈ મરતી હતી માટે એને તક આપવું જોઈએ ને. હવે આપ્યો કીધું નો તક. ધંધામાં ધ્યાન દે ધ્યાન. ધંધામાં નથી ધ્યાન, ઘરમાં નથી માન, ખાવા નથી ધાન. આ ઘર ઊંધું વળી જાય તારે સાંભળો નથી કાન. અરે વળી બોલ્યો અહીંયા ફૂટર. અરે તું અહીંયા ફૂટલ, હું જેમ નથી બોલતો તેમ તું મોટાની મોકાની મને દબાવસ. મારા આંખના અંધારામાંથી તને હળગાવી દઈશ. અરે ઓ આ ડેડકી એ ફીડ ચાખી ગઈ લાગે. અરે ઓ આ ઉંદેડી દારૂ પીતો લાગે. તારે બાજુ છે હે? ઓય, તો આવી જા. આવી જા. એક પાડ્યો થાય ને બીજો ભલે પૂજવા જાય. અરે હા હા બેટા. અરે તમે અહીં ઊભા છો. નાના પર તમે અહીં ઊભા છો અને આ દેખાડો કરી રહ્યા છો. કાંઈક શરમ રાખો શરમ. એ શરમ શરમ તો તમે શીખડાવી ને તેથી છે અને બીજી શરમ મારા પાસે શરમ છે. એ જુઓ 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 આમ આવો. ઓય માં. એ તમે અહીંયા ઊભા છો હા. અને આ કેવી તારું છે એ આને છે કઈ શરમ? આહા એ શરમ તો તે શીખડાવી ને તેથી છે અને બીજી શરમ તારે ભાવતને તે મોકલાવી. અરે હા બેટા રૂડી બો. અરે કાંઈક વિવેક રાખો વિવેક. હવે આ ઘર ગધેડે ચડે છે. એ ચડવા દિયો. ઘર ગધેડે ચડતું હોય તો ચડવા દિયો. ગધેડે ભગવાને બનાવ્યા એને લાવો લેવા દો લેવા દો. અરે વળી બોલ્યો અહીંયા ફૂટર. અરે તું અહીંયા ફૂટલ. તારે બાજુ છે હા. તો આવી જા. આવી જા. આવી જા. કાતો તો બાપાનો માર ખાવ છું કાકો. તું આવી જા. એક બનાસનો પારિયો પૂજા ને બીજો ભલે પૂજવા જાય. અરે રૂડકી આમાં એ બોલ ઓ તારા ધણીથી મારા ધણીનો વાર બાપો થયો છે ને. હવે થાય કરી દે. બાજુમાં કપાસના પેશના બાજુમાં. આ બે છોકરાએ મારી સંસારની છત્રીના હરિયાનો હા કરી નાખ્યા. આવી ગયા. હે ભગવાન તું મારા ઉપર મહેર કર મહેર. એ બાપા એ મેર તો તમારો આ પબલો કરશે. આ નબળા વિના નિર્ભય નથી. આ તમારા પબલે મારો કાન તોડી નાખ્યો. હવે તારે ક્યાં રાંધણમાંની ગોળણી થાવું તું? ઈ તો ઠીક છે કે બાપા સમયસર આવી પહોંચ્યા, નકર કાન તો શું તારું તાળું તોડી મૂંગા મારો મૂંગા. આ બધા તારી ડોશીનો છે. ખબરદાર જો મારા પપલાને કાંઈ કીધું છે ખબરદાર. મારા પપલાને જોઈ મારી છાતી ગદ ગદ ફૂલાય છે. એ ફૂલાય મરમાં. આ તારો પગલો ઘરમાં ઘા દેના કુળનો કુવાડો છે કુવાડો. જો હું એક દી કથામાં ગઈ હતી ત્યારે મહારાજ કહેતા હતા શું કહેતા હતા? એ બનવું તો કુવાડા જેવું, કારણ કે કુવાડો કાપે લાકડા ને બીજાને કામ આવે. એ વહાણો તો પોતાની કોરાજ વરે. એ બાપા હા લોકો કરતી. હવે નોખું કરી દો મારું બે ભાઈનું. 5 વર્ષ ભેગા પેલા દિયો ભેગા. અડધી કલાકે નથી આને બહાટી બોલે કરી. હજી તમારા લગ્નનો ખર્ચો નથી ભરવાનો અને નોખું થવું છે. એરા પૈડા ભાણાય ખખડે. 5 વર્ષ પ્રેમથી ભેગા રહ્યો ભેગા. જો હવે છોકરા એનું કરીએ કેમ છે તો એને નોખા કરી દો. તમને શું વાંધો? એ મને બધે વાંધો છે અને તને ન ખબર પડે. આ ઘરમાં મોટો હું છાવ. હું કહું એમાં છાવું જોઈએ. નહીં. જો હું મારા મનનું ધાર્યું જ કરવાનો છું. તમારા મનનું ધાર્યું કરવું હોય, જો તમારા મનનું ધાર્યું કરવું હોય તો હું પણ તમારાથી નોખી. આલે બાપા ને બાપી બે નોખા. એમાં ખોટું શું હે? આ મારે ઈ
બાપ રહ્યો એ બાપુએ ફેરો લગન અમારા બે ભાઈના લગનમાં 161 તમારા કરજના નાણા કરજ કરનારા ભોગી મારા દીકરાએ મારા ઉપર ઉતાર્યો